તમે છોકરી જોવા જાઓ ને એટલે તમને છોકરી ગમાડશે જ તે. હું જેટલી વસ્તુ કહું ને એટલી ધ્યાનમાં રાખો ને એટલે તમને છોકરી હોય 100% ગમાડે. જેવા તમે છોકરી જોવા જાઓ અને એના ઘરની અંદર એન્ટર કરો એટલે શાંતિથી હાલવાનું. બાપનો બગીચો એમ નહીં હાલવાનું, ઘરે હાલતા હોય શાંતિથી હાલવાનું. એમને એમ થવું પડે હા હોય સાદાર માણસ છે અને વ્યવસ્થિત તૈયાર થઈને જવાનું. ખેતરમાં પાણી વાળીને ઘરે આવતા હોય એમ નહીં જવાનું, ઇન્ચટ બિન્ચટ મારીને જવાનું. પછી જેવા છોકરીના ઘરના રૂમની અંદર એન્ટર થાવ એટલે તમારે હાટું સ્પેશિયલ ખુરચી મૂકી લેશે અને એ ખુરચીમાં શાંતિ જ બેવાનું, ઢળ કરીને નહીં બેવાનું. ઢળ કરીને બેવશું તો ટકા મૂકી દેશે. આ બધું વાંગડ મું લાગે. પછી બેઠા પછી ફોન તો હારે લઈ જ નહીં જવાનો. ફોન ભૂલે શું કે હારે લઈ ગયા એટલે તમારા આમ રિંગટોન તો મોડી હશે જ નહીં. બેવફા સનમ તારી બહુ મહેરબાની એવી જ રિંગટોન હશે એટલે અહીંયા ટકા મૂકી દેશે. આ જ મેં જો લફરા વાળો લાગે એમ કઈ ટકા મૂકી દેશે. અને એ પછી 2 ટાંગા કાબુમાં રાખજો. ટાંગા મોટર મૂકી હલાય ન કરતા, શાંતિ ટાંગા 2 રાખજો. અને પછી છોકરી ધીરે ધીરે ચા દેવા આવશે. ચા દેવા આવે ને એટલે નકરી કતરાઈ ન મારતા આમ કરીને શાંતિથી નજર કરવાની અને પછી હેઠે લઈ લેવાની. પછી શાંતિ છોકરી આમ નજર કરવાની પછી હેઠે લઈ લેવાની. એક ધારું ન તાક કરતા. ઓલા બધા ઘરવાળાની તમારે સામુ નજર છે, સીસીટીવી કેમેરા ઘોડે. પછી જેવી ચા આપે એટલે પછી ચા શાંતિ જ પીવાની. સડાડા સડાડા ઈ હું એમ નહીં ચા પીવાની, શાંતિ જ ચા પીવાની. ત્યાં ટકા મૂકી દેશે. આમાં નથી કઈ લાગતું એમ કે છે. પછી જેવા ચા પાણી પીને જવાનો ટાઈમ થાય ને એટલે છોકરીના હાથમાં 500ની નોટ દેવાની. 2 પૈસાની ફાઇટ લઈ દઈને વ્યૂ જવાનું. ત્યાં ટકા મૂકી દે. પૈસા ટકા ચીકણા લાગે એમ કઈ ના પાડી દેશે. આટલી વસ્તુનું ધ્યાન રાખશો એટલે તમે હોય 100% પાસ ને પાસ. પછી આ બધી વાત ધ્યાનમાં રાખી અને અંતે હામલા વાળા ના પાડે તો પછી તેમ ડામણ ને ધોળો કેવડાવે એવા આવીશો.